ચેનલમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના ઉભરાણ ગામમાં ચોરોનો તરખાટ। ઉભરાણમાં બોરના કેબલ વાયરની ચોરી થઈ। ખેડૂતને ઉનાળુ સિઝનનું વાવેતર કર્યું હતું અને વાયરોની ચોરી થઈ હતી। રાતના સમયે બોરમાંથી વાયરો કાઢી ચોરી કરી ચોરો પલાયન થયા હતા। બોર્ડથી ઇલેક્ટ્રિક બોર્ડ સુધી વાયર કટિંગ કર્યું હતું। 300 થી 400 ફૂટ વાયરની ચોરી થઈ છે। ચોરોએ ચારે જગ્યાએ એક જ રીતે કટિંગ કર્યું હતું। એક જ રાતે 4 જગ્યાએ ચોરી થઈ હતી। 4 જગ્યાએ વાયરની ચોરી થઈ હતી। અગાઉ પણ વાયરોની ચોરી થઈ હતી। ઉભરાણની અંદર વારંવાર વાયરની ચોરીના બનાવો વધતા જઈ રહ્યા છે। હવે એ જોવું રહ્યું કે ચોર પકડાય કે શું થાય। હું પટેલ અલ્પેશભાઈ ગોડાભાઈ, ઉભરાણનો રહેવાસી। અમારા ગામમાં અવારનવાર ચોરીઓ થઈ છે। એમાં મારા આ પહેલાં 2 વખતથી હતી, પહેલાં 2 વખતથી હવે અત્યારે અમારા કંપો જે પટેલ મોવાડાનો વિસ્તાર કહેવાય અને ઉભરાણ કંપો કહેવાય એ વિસ્તારમાં અમારી જમીન આવેલી છે। એમાં પટેલ અલ્પેશભાઈ ગોડાભાઈનું વાયર કપાયું, ભરતભાઈ ભીખાભાઈનું વાયર કપાયું, સંજયભાઈ અતુલભાઈનું વાયર કપાયું, નાથાભાઈ માલાભાઈની રિંગનું વાયર કપાયું। એમ 5-7 જગ્યાએથી આજે ગઈ રાતે અમારા વાયર કાપી લઈ ગયા છે। આ તો સવારે અમે મોટર ચાલુ કરવા આવ્યા તો જોયું તો એ વાયર મળે નહીં। તો અત્યારે તો અમારે બહુ નાળું વાવેતર કરેલું છે તો એ હુકાય છે, જેને વાયર લાવવાની તકલીફો છે અત્યારે, બરાબર। આ મોંઘવારીમાં અને અવારનવાર આવી ચોરીઓ થાય છે તો પોલીસ ભાઈઓને કહેવું છું કે તમે થોડીક તકેદારી રાખો અને આવા ચોરોને પકડીને વરઘોડો કાઢો। એમ રાતે પેટ્રોલિંગ રાખો અને આવા ચોરોને તમે એવી સજા લો કે બીજી વખત ના કરે। આ તો 2 વખત તો થઈ ગઈ ને આ ત્રીજી વખત ચોરી થઈ।